સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે ધોધમાર વરસાદ વચ્ચે એસટી સેવાને પણ અસર પડવા પામી છે। સુરતથી ઉપડતી 70 બસો રદ કરવામાં આવી છે, જેને લઈને મુસાફરો અટવાઈ પડ્યા છે। સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હોય, જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરવાની ઘટનાઓ બની છે, ત્યારે એસટી બસને પણ અસર થવા પામી છે। સુરતથી ઉપડતી 70 બસો રદ કરાઈ છે, જેમાં સોમનાથ, પોરબંદર, જુનાગઢ, ગોધરા, દ્વારકા, જાલોદ, દાહોદ રૂટની બસો રદ કરાઈ છે। આ રૂટ પર રોજ 70 થી વધુ બસો ઉપડતી હોય છે। બસો રદ કરાતા સુરતમાં 1000 થી વધુ મુસાફરો અટવાયા હતા। સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે અત્યારે। સર, આ રૂટ ઉપર રોજની કેટલી બસો જતી હોય છે અને કેટલા મુસાફરો પ્રવાસ કરતા હોય છે? આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70 થી 80 બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડીક અગવડતા પડી છે ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે, એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે। આશરે કેટલા પ્રવાસીઓ પર અસર થઈ છે કે જઈ શક્યા નહીં? આશરે 500 થી 1000 પબ્લિક હોય છે કે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે, પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે। હાલ તો સુરત એસટી ડેપો પર મુસાફરીના ધામા નાખી બેઠા છે, ત્યાં વરસાદને લઈને રોડ માર્ગ અસરગ્રસ્ત થયો હોય, જેથી એસટી સેવા બંધ કરાવવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ।